અમે અમારા બીજા બધા અમારા પ્રમુખ છે એમને અમે રજૂઆત એ પ્રકારની કરાવેલી છે અને કોઈ પણ તમે બંગાળી કારીગરને રાખો તો એ પ્રમાણે એના કોઈ આધાર કાર્ડ હોય છે, માનું કોઈ જગ્યા રહે છે એનું તમારી પાસે આખું પ્રૂફ હોવું જોઈએ, બધી ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ. એ એક તમારે ખાસ તકેદારી રાખવી આખી માંડીને વાત ના એવું કદાચ આમાં બની શકે કારીગર ભાગ્યો હોય આ બાજુ જો એના દેશમાં ભાગ્યો હોય તો આ બાજુ જો તપાસ કરવા મારી સામે જો હિસાબે ટાઈમ પૂરું કરાવે એટલે એ ફરિયાદ ઓલા ભાઈ અહીંયા જો વેપારીઓ કારણ શું હોય? કેમ કે આટલું બધું સોનું વયું જાય તો ફરિયાદ કેમ ન નોંધાય? આમણે શું કામ ફરિયાદ અત્યારે નોંધાય એ અમને ખ્યાલ નથી. એવું લાગે છે કે કારીગરને ગોતવામાં તો ટાઈમ વયો ગયો છે. અહીંયા જોવો એમને કીધું ફરજિયાત સોની છે. પહેલા તો એને એમ કરવું જોઈએ કે જ્યારે દાગીનો તૈયાર થાય ને તો એની સામે મેટલ આપવી જોઈએ. પહેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગરને. તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાય. એમ નહીં, એમનું કોઈ દિવસ બૂચ લાગશે જ નહીં. એમને આ લોકો ભાગી જાય છે તો એનું કારણ શું હોય? ભાગી જવાનો ભાવ કેટલો છે અત્યારે? હાથમાં આવે એટલે મને નીકળી જાય. એને રોકી શકાય એક જ સામે મેટલ ક્યારે આપવાનું. તમે મેટલ ને સોનું બોલો, આ મીડિયા વાળા સોનું જે આપે ને દાગીનો કાચો દાગીનો સોની લોકો એટલે એ તૈયાર થાય ત્યાર પછી જ એને સામે આપવાનું. એમને આપવાનું જ નહીં. પહેલા તમારી મેટલમાં તમે બનાવો. તમે એક સોની વેપારી છો. પોલીસ ફરિયાદ લોકો ટાળવાનું શું કરવા કરે છે? પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાવતા? પોલીસ ફરિયાદમાં શું છે? ત્યાં બહુ કોઈ કલકત્તા કોઈ જવાબ નથી આપતું. કલકત્તામાં ત્યાં કોઈ જવાબ નથી આપતું અને માર ખાઈને ઘણા આવે છે. મારે પણ છે બંગાળીઓ. હા, મિલી ભગત હોય એ લોકોની પોલીસની એટલે એટલે બંગાળના લોકો છે આવું કરે છે વારંવાર. વહી જાય જે બંગાળી પછી એને સપોર્ટ મળે. અહીંયા પહેલા શું કરાય? પહેલા એસોસિએશન કરીને નક્કી કરાય. એનું આધાર કાર્ડ લેવાય, એનું પાન કાર્ડ લઈ લેવાય, એનું એડ્રેસ પૂરેપૂરું લઈ લેવાય અને એની જાણકારી પૂરેપૂરી લઈ લેવાય. ત્યાર પછી જ એને કરે. બોલો. હા બોલો. પ્રશ્ન એ છે કે સોનું લઈને બંગાળી ભાગી જાય છે પછી વેપારીઓ ફરિયાદ નથી નોંધાતા. એના શું કારણ? ફરિયાદ નોંધાવે એટલે પોલીસથી ડર લાગે. સીધો હિસાબ ક્યાંથી કર્યું, શું કર્યું ને કેમ કર્યું, સીધો હિસાબ. એટલે બિલ વિનાનું સોનું એ બિલ વિનાનું નહીં પણ ડર લાગે. એમનેમ જ ડર લાગે. બિલ નથી હોતું એનો ડર છે. એનો ડર નહીં, એમનેમ જ ડર લાગે. હેરાન કરશે. તમારું આખું નામ બોલો. મારું નામ છે, હું સુરતથી આવું છું, સુરતનો વેપારી છું. અહીંયા આવું છું ધારવાડ. એટલે અત્યારે તો જોયું મેં હમણાં. નામ તમારું? મારું નામ છે રાજેશભાઈ નટવરલાલ નાંડા.